નર્મદામાં તોડકાંડને લઈને રાજકારણ ગરમાયું છે અને ચૈતર વસાવા સામે મનસુખ વસાવાએ 75 લાખના તોડનો આક્ષેપ કર્યો છે અને આ મામલે વિવાદનો મતપૂડો પણ છંછેડાયો છે। તેવામાં હવે મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામે આરપારની લડાઈ પણ શરૂ થઈ છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા પર માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી 75 લાખ રૂપિયા માંગ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા। ત્યારબાદ ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં આ મામલે પત્રકાર પરિષદ યોજી અને તેમણે આ આરોપોને નકારી કાઢ્યા છે અને મનસુખ વસાવાને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવાનું પણ જણાવ્યું છે। સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે લાંબા સમયથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે। આ આરોપ પ્રત્યારોપનો દોર વચ્ચે મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર નર્મદા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી 75 લાખની માંગણી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈને ચૈતર વસાવાએ આક્રમક જવાબ આપ્યો છે। પહેલા તો શું કહી રહ્યા છે ચૈતર વસાવા, તેમને સાંભળીએ। હમણાં જ છોડી દે ભાજપ। મનસુખભાઈ, ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી। ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો। તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે। ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ। મનસુખભાઈ, 30 વર્ષથી એક શાસન તમારું છે, એક હતું શાસન તમારું છે, અધિકારીઓ તમારા છે, પોલીસ તમારું છે। તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો, જનતાને જણાવો। આવી પાયાવા વિહોણી વાતો કરવાનું બંધ કરો। અગર તમે આ જ પ્રકારની તમારી એલફેલ વાતો વાણી વિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે। મનસુખભાઈનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો, નહીં તો હું ભાજપ છોડી દઈશ। જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે કોઈ સરકારને પૂછ્યું હતું? ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે ભાજપના નેતાઓને, પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું? અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો, એમને અટકાવો। આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે, સાચી વાત કરે છે। સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો। કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે। એ આખી જનતા આજે એમના પર થૂકે છે। ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો। તમારે રાજીનામું આપવાનું હોય, લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો। તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી, અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડીએ અમે કોણ છે તે। ચેતરભાઈ, તેઓ એમ પણ કહ્યું કે કલેક્ટરને ચેતર વસાવાએ દબાણ કર્યું હતું એટલે કલેક્ટરે આવું કર્યું, એ બાબતે શું કહેશો? ચૈતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને જનતાના લોકોના લોકપ્રતિનિધિ છે। ત્યાં મનરેગાનું કૌભાંડ થયું। મેં કીધું અહીંયા મનરેગામાં બચુ ખાબડ, હીરા જોટવાએ કૌભાંડ કર્યું છે। તરત મનસુખભાઈ વસાવા મારા સામે મોરચો માંડી દીધો। મેં કીધું નલ સે જલમાં અહીંયા કૌભાંડ થયું છે। મનસુખ વસાવા મોરચો લઈને કલેક્ટરમાં પહોંચી ગયા। મેં કીધું બોડેલીમાં અને નર્મદામાં કાર્યપાલક ઇજનેરની બોગસ કચેરી ચાલે છે। મનસુખ વસાવા મોરચો લઈને ત્યાં પહોંચી ગયા। મેં કીધું અહીંયા નકલી કોલેજ જીએનએમના નામે ચાલે છે। મનસુખ વસાવા મારી સામે મોરચો લઈને પહોંચી ગયા। આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અમારા ડેડિયાપાડામાં આવ્યા, મેં જે પ્રતિમા સ્થાપિત એને ફૂલહાર કર્યું, 50 કરોડનો ખર્ચો થયો અને ટ્રાઇબલ સપ્લાનમાંથી ખર્ચો થયો। અમારા લોકોને અહીંયા ફૂડ બિલ મંજૂર નથી થતા, સિકલ સેલની ગ્રાન્ટ મંજૂર નથી થતી અને કરોડો રૂપિયાના તમે તાઇફા કરો। ધારાસભ્ય તરીકે એ માહિતી મેળવવાનો મારો અધિકાર છે। મેં માહિતી માંગી છે, એટલે માહિતી માંગી અને મેં તપાસની માંગ કરી છે। રેલો મનસુખભાઈના ઘર સુધી જવાનો છે, એટલે મનસુખભાઈ ડરેલા છે, ગભરાયેલા છે અને રાજીનામું આપવાની વાત કરે છે, સરકારને દબાવે છે, બ્લેકમેલ કરે છે, મજબૂર કરે છે। હું રાજીનામું આપીશ, હું રાજીનામું આપીશ। ભાઈ, તમે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે સરકારને, તમારી પાર્ટીને પૂછો છો? તમે આ પ્રકારના પાયાવિહોણા સ્ટેટમેન્ટ આપો છો, એટલે મનસુખભાઈ માનસિક રીતે બીમાર છે। એમણે કોઈ મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ અને એમના મનમાં એવું છે કે હું કરું એ જ અહીંયા થાય,
હું જ સર્વે સર્વા, હું જ પાર્ટીનો મોભી, તો એવું નથી. મનસુખભાઈ એકવાર પટ્ટો ઉતારીને મેદાનમાં આવે ને, એમને ખુરશી આપવા માટે અમારા વિસ્તારમાં કોઈ તૈયાર નથી. હાઇડ્રો પ્રોજેક્ટ બાબતે શું કહેશો? તમે ચીમકી આપી છે આવનાર સમયની તીર કામઠાવું. હાઇડ્રો પ્રોજેક્ટમાં કવાંટ અને નસવાડીના 28 ગામોની જમીનો સંપાદન કરવાની તજવીજ ચાલે છે. એ પ્રોજેક્ટમાં મોટા ઉદ્યોગપતિઓ 10,000 કરોડના MOU કર્યા છે. ત્યારે આપના માધ્યમથી આ ભાજપની ઉદ્યોગપતિઓની સરકારને અમે કહેવા માગીએ છીએ, આદિવાસી સમાજ એ ભોળો છે, શાંતિપ્રિય છે, સંવિધાનમાં માનનારો છે, સંવાદમાં માનનારો છે. અમે અનેકવાર તમને ગ્રામ સભાઓના ઠરાવો નામંજૂર કરીને આપ્યા છે, અસહમતિ અમે દર્શાવી છે, છતાં તમે વારે ઘડીએ ખાસ ગ્રામ સભાઓ રખાવીને ત્યાં સહમતિના ઠરાવો લેવા માટે સરપંચો પર આવો છો, સર્વે કરાવો છો. ત્યારે હવે અમે કહેવા માંગીએ છીએ કે આ હાઇડ્રો પ્રોજેક્ટના નામે અમે એક પણ ઇંચ જમીન આપવાના નથી. અને જો તમે પોલીસને આગળ કરીને અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરશો, હાઇડ્રો પ્રોજેક્ટના નામે તમે જમીન પડાવવાનું કામ કરશો, તો ભાલા, પાલિયા, તીરકામઠા, ધારિયા એ અમારા ઘરે અમે શણગાર માટે નથી મૂક્યા. જ્યારે જરૂર પડશે ને તે દિવસે અમે લાખોની સંખ્યામાં રોડ પર ઉતરીશું. જરૂર પડશે તો ગાંધીનગરની કૂચ પણ કરીશું. અને નેપાળમાં જે નેપાળના લોકોએ કરી છે એ ગાંધીનગરમાં પણ અમે નેપાળવાળી કરીશું. ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ વસાવા છેલ્લા 30 વર્ષથી એક હથ્થું શાસન ચલાવે છે. અધિકારીઓ અને પોલીસ તેમના પક્ષમાં છે. જો તેમની પાસે આવા કોઈ પુરાવા હોય તો તેમણે તે જાહેરમાં રજૂ કરવા જોઈએ. તેમણે મનસુખ વસાવાને આવી પાયા વિહોણી વાતો બંધ કરવાનું જણાવ્યું અને ચેતવણી આપી છે કે જો તેઓ આવી વાણી વિલાસ ચાલુ રાખશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ભાજપ છોડવાની ધમકીને પણ વખોડી કાઢી અને તેમણે સવાલ કર્યો કે જ્યારે મનસુખ વસાવાએ તેમના વિરુદ્ધ નિવેદન આપતા હતા ત્યારે તેમણે ભાજપના નેતાઓને પૂછ્યું હતું અને હવે તેઓ ભાજપ સરકાર પર દબાણ કરી રહ્યા છે કે ચૈતર વસાવાને દબાવવામાં આવે. ચૈતર વસાવાએ કહ્યું કે સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહીં. તેમણે મનસુખ વસાવાના ભાજપમાંથી રાજીનામું આપવાના નિવેદનને માત્ર એક સ્ટન્ટ ગણાવ્યો અને ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો છે કે જો તેમને રાજીનામું આપવું હોય તો લોકસભાના અધ્યક્ષને તાત્કાલિક લેખિતમાં આપી દે અને પછી મેદાનમાં આવી જાય. આમ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેનો જે વિવાદ છે તે હાલ વકર્યો છે અને તોડકાંડને લઈને રાજકારણ પણ ગરમાવ્યું છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.